જો ભાઈ આજે કુમણી ભજીયા અને પટ્ટી ભજીયા બનાવવાના છે વાડીમાં. રાત્રે પ્રોગ્રામ કરવો છે. હવે આ તાજી માજી આપણે છે ને આ મેથી ઉગાડી છે, મસ્ત મજાની મેથી થઈ જાય ખેતરમાં, તો એને આપણે ઉતારી લઈ. આ કોથમરી છે ને ધાણા લીલા, એને એક નંબર છે ને ભાઈ ઉતારી લેવાના છે સુધારવા માટે. કેમ કે કુંપણીમાં અતિશય કોથમરી અને લસણ છે ને ભરપૂર થી બનાવવાના છે આપણે આ ભજીયા. આ બધી વસ્તુ ભાઈ છે ને શિયાળાનો માહોલ કહેવાય. એટલે આને અમુક સમય સુધી ખાઈ લેવાની હોય. પછી ઉનાળામાં પટ્ટી ભજીયું તો બિલકુલ ન હાલે, પણ અમુક અમુક લોકો કદાચ કુંભણી ભજીયાનો પ્રોગ્રામ કરતા હોય. પણ આવો ભાઈ છે ને શિયાળા જેખો ખરેખર તમને કહું ને તો મસાલો ન મળે હો પાછો ઉનાળામાં. આ મરચાં પટ્ટી આપણે નથી ખાવી, બહુ તીખા છે મરચાં. જોવો તમે કેવા છે. ભણિયાભાઈ વાડીના મરચાં કહેવાય. આને લીંબુ સાથે છે ને એક વખત ચાપ કરી નાખો એટલે એ તીખા જ વહી જાય. પણ જમાવટ કરવી હોય ને તો વાડીઓના મરચાં જે છે ને ભાઈ હાથે ઉતારેલા હોય અને તાજા માજા એની જ થાય. બાકી માર્કેટમાં લીલા મરચાં મળતા જ હોય, સુરત, રાજકોટ, અમદાવાદ. પણ આવું ભાઈ દેશી મરચું મળવું ને એ અસંભવ છે. જોઈ શકો છો તમે. તો મામા આપણે એક બે સાક્ષી હા એમ આમ જવો અહીં નોર્મલી છે ને મધ્યમ લસણ થઈ ગયું છે અત્યારે. આને ઉપયોગ કરી જ લેવાનો છે આપણે, કેમ કે આ બધી વસ્તુ શાળાની જ આઈટમ છે, પછી આ ન ખાઈએ કે આપણે. સાફ સફાઈ થઈ ગઈ છે. તમામ પ્રકારનો મસાલો અત્યારે છે ને પાણી વડે ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યો ભાઈ. ના મરસા પ્રથમ પહેલાં આપણે છે કોથમરી અને લસણ લઈ લીધું છે. ફૂલ ટેસ્ટમાં બનાવવા છે ને એના કારણે લીલોતરી માટે લસણ કાપેલું. અને આ છે થોડી અમથી આપણે મેથી પ્રમાણમાં લીધી છે. અને આ આદુનો પેસ્ટ છે, જોઈ શકો છો તમે ભરપૂર માત્રામાં. પછી આવે છે આપણે લીંબુ, તે નાખવા માટે ઉપરથી સોડા ખારમાં ફોડીને જ નાખવાનું છે. અને આ છે જરૂરિયાત પ્રમાણે બહુ શેડિયા મરચાં છે એટલે આપણે એનું ઓછું પ્રમાણ રાખ્યું છે. અને આ છે આપણે પેલો કહેવાય ને સોડો, સાજીના ફૂલ જેને બોલવામાં આવે છે. અને જરૂરિયાત પ્રમાણે આ રહ્યું આપણું પેલું મીઠું. હવે પ્રથમ પહેલાં આપણે એને કોથમરી આપણે ઉમેરી દઈશું. અને ભરપૂર માત્રામાં ભાઈ કટકી કરેલું લીલું લસણ નાખી દીધું છે. અને આ રહી મેથી આપણે બારીક કટિંગ કરેલી. અને આદુનો પેસ્ટ ભરપૂર માત્રામાં ભાઈ નાખવાનો છે કોંબણીમાં. અને આ રહ્યા શેડિયા મરચાં લીલા એકદમ. હવે ભાઈ આ જરૂરિયાત પ્રમાણે હું 1 કિલોગ્રામમાં એટલું મીઠું નાખું છું. તમે તમારી રીતે જોતા પ્રમાણે નાખી દો. આવા બે 500-500ના જે ડોલરના પેકેટ લઈ લીધા છે મેં. બહુ ટોપ લોટ આવે છે એટલે બે 500-500ના પેકેટ આમાં હું ઉમેરી રહ્યો છું આ ડોલરના. ખરેખર આ જે વાડીઓની મોજ લેવી ને ભાઈ એ સિટીવાળાના નસીબમાં નથી. પણ શું કરવું બિચારાકને, ધંધા માટે બધે જવું પડતું હોય. ભાઈ આમાં જરૂર પડતું પાણી નાખી દઈએ આપણે. બેટર આપણે બનાવી લઈએ મસ્ત, બરાબર. કુંબળી ભજીયાનું બેટર બનાવી નાખીએ એકદમ, કાંઈ ઘટે નહીં એવું, બરાબર. ભાઈ આમાં હું અજમા નથી નાખતો. તમારે જો નાખવા હોય ને તો આમાં નાખી શકો છો તમે. એવું નથી કે આપણે ભાઈ છે ને અજમા ન નાખી શકીએ. ભાઈ આમાં છે ને જરૂર પડતા હું સોડા ખાર નાખું છું. તમે તમારી રીતે જોતા હોય એટલે નાખી. જો ભાઈ હવે આને છે ને લીંબુથી સોડા ખારને આપણે ફોડવાનો છે. એટલે આમ જો આય નરમ રોજ આખું ભજીયું બને ને આપણે કુંભણી તો જ બકે, બરોબર. જો આવી રીતના જો ફીણા વળવા માંડ્યા જોઈ શકો તમે. આવી રીતના લોટમાં ફીણા વળવા જોવે બેટરમાં. જો જોયો કાંઈ ઘટે આમાં. એટલે આ છે ને સીધું ભજીયું છે ને પોસું રોજ આખું જ થાય, એમાં કાંઈ ઘટે જ કહેજો મને. આ રીતનો તમે એક વખત બનાવો. જો ભાઈ આ બેટર બની ગયો છે, કાંઈ ઘટે નહીં એવું. આમ જો આ પોસા રૂ જેખા આગળ ભજીયા તમને કાઢીને બતાવું, બરોબર. એક નંબર હો ભાઈ. હવે ભાઈ આ પટ્ટીનું બેટર બનાવવાનું છે, એકદમ કકડી પટ્ટી બનાવવાની છે આપણે. એટલે જો એટલા માત્રામાં મેં આ 250 ગ્રામ જેટલા છે ને મરચા પટ્ટીના છે
એટલે મેં એટલો મીઠાનો ઉપયોગ કરું છું. તમારી જે પ્રમાણે તમે કરી લેજો. હવે જો આ નાખી દીધું ભાઈ. અને જોઈ શકો છો તમે. હવે આ જે છે ને ભાઈ લીંબુનો રસ એ ઉપરથી છે ને તીખાશ કાપવા માટે એને નાખવાનો છે. એટલે ખાસ યાદ રાખજો, તીખાશ એકદમ કપાઈ જવી જોઈએ, નકર આ બધા ભાઈ પછી છે ને પડ્યા રહે મરચા, ગમે એવો ચાળો હોય ને તોય. હાલો હવે ભાઈ આ છે ને બેસન નાખું છું આમાં સમય પૂરતું. આને પટ બાંધવાની છે. પટ એટલે કે મરચા હોય ને એમાં બહુ જાડોય ન થવું જોઈએ અને છે ને પડ ચડવું જોઈએ ખાલી બેસનના લોટ આપણે જે કહેવાય ને એનું. એટલે આવી રીતનું આને છે ને થોડું હલાવી અને આને પટ આવી રીતનો લોટનો ચડાવી દેવાનો. અને ભાઈ આમાં કોઈ સોડા કે કોઈ ખાર એવું કાંઈ નથી નાખવાનું, કેમ કે આપણે પટ્ટી ભાઈ છે ને રાતડી અને આમ ચટાકેદાર, થોડુંક પાણી નાખી દઉં, ચટાકેદાર કકડી બનાવવાની છે. આમાં જોતા જ મોઢામાં પાણી આવી જાય. ખાટી મીઠી એકદમ ચટાકેદાર બનાવવાની છે ભાઈ, એ ઘટે નહીં એવી. જોઈ શકો છો તમે ભાઈ. જો હવે આવી રીતનો આ જો આ તમે જોવો છો ને જે મરચું ભાઈ કેવી રીતનો પટ ચડી ગયો, જોઈ જવો તમે. આમાં આ જે લોટનો પટ ચડી ગયો તમે જોયું હોય છે. આવી જ રીતનો ચડાવો એટલે તમારે અહીં કકડા થાય તો જ બકે હો પટ્ટીના ભજીયા સરસ. લ્યો હાલો ભાઈ, હવે જો તવી મૂકી દીધી છે બરોબર. અને આમાં હવે તેલ પડે છે. આપણે 1 કિલોમાં 750 ગ્રામ જેટલું તેલ નાખવાનું છે. લે નાખ તો ભાઈ. આ તેલ 750 ગ્રામ જેટલું નાખ્યું છે. બસ ભાઈ 750 ગ્રામ થઈ ગયું. હાલો ભાઈ, બે છે ને બેટર તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ લોટ. હવે તેલ આવી ગયું છે. પેલો તે છે ને તમને કહું પટ્ટીના ભજીયા બનાવવાનો ઘાણ નાખું છું હું. હા જોઈ દો તમે. પટ્ટી જો ભાઈ એક નંબર બને હો. અને થોડીક છે ને ભાઈ બ્રાઉન રંગની થવા દેવી છે. હાલો ભાઈ, હવે છે ને અને તવી માંથી બહાર કાઢી નાખવી. આમ કઈ ઘટે નહીં એવા જોઈ દો કકડા, ને એકદમ કકડા ભજીયા હોય તો જ બકે આ પટ્ટીના. આવી રીતના વાલા બને ને ભજીયા. અને જો એ આવી શિયાળાની કડકડતી ઠંડીમાં ખાધા હોય ચટણી સાથે અથવા તો છાશ સાથે, તો આમાં કઈ ઘટે ભાઈ. આમ જોઈ જવો તમે. હાલો ભાઈ, હવે છે ને કુંભણીનો ગાણ આવે છે નાની આમ જવો આય આવી રીતની પાડવાની. જો ભાઈ ઉપર આવવા માંડ્યો ફૂલે તેલ આવી ગયું. હા કેમ ભાઈ પકા જમાવટ હો. વાંધો નહીં. હવે ને રીતસર ને માથે માં લહણનો ભરપૂર સ્વાદ નાખ્યો છે. લહણ જેટલું આમાં લીલું નાખીએ ને ભાઈ એટલી કુંભણી મીઠી લાગે. રાખજો. હાલો ભાઈ, આ કુંભણી ભજીયો. હવે આને એક ડીશમાં કાઢી લેવાની છે ભાઈ. શિયાળાની ઠંડી હોય અને ગરમા ગરમ ભાઈ જો આવા ભજીયા મળી જાય ને કુંભણી એક નંબર. પછી આ પટ્ટી હોય એમાં કઈ ઘટે નહીં. તો મળ્યા આવતા વિડીયોમાં.